પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 5 થી વધુના મોતની આશંકા છે। બસે રિક્ષાને અડફેટે લેતા ગંગફાર અકસ્માત સર્જાયો। હિંમતનગરથી માતાના મઢ જતી વખતે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષાનો કચ્છરઘાણ બોલાઈ ગયો। સમીના વચરાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો અકસ્માતમાં 5 થી વધુના મોતની આશંકા છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, અકસ્માત કેવી રીતે થયો હતો અને શું અપડેટ છે અત્યાર સુધીનું? બિલકુલ સંજય, પાટણમાં દુઃખદ ઘટના ઘટી છે। ઘટના સમી રાધનપુર હાઈવે પર ઘટી છે, જેમાં એસટી બસે ક્યાંક રિક્ષા ચાલકને અડફેટે લીધું છે। આ અકસ્માતની ઘટનામાં અત્યાર સુધી જે વિગત મળી રહી છે તેમાં 5 થી વધુ લોકોના મોત નીપજ્યા છે। જો કે સમગ્ર ઘટના બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તેમજ મૃતદેહોનો બહાર કાઢીને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી છે। મહત્વની વાત છે કે એસટી બસ હિંમતનગરથી માતાના મઢ જઈ રહી હતી અને ક્યાંક જે વિગત મળી છે કે રાધનપુર ડેપોની जा रही બસ જોવા મળી છે, પરંતુ અકસ્માત કઈ રીતે થયો તેનું સ્પષ્ટ હજી કારણ સામે આવી રહ્યું નથી। પરંતુ દુઃખદ ઘટના ઘટી છે, જેમાં અત્યારે જે વિગત મળી છે કે 5 થી વધુ લોકોના મોત થયા છે, તેમજ એસટી બસમાં કેટલા મુસાફરો બેઠા હતા, કેટલાઓને ઈજાઓ થઈ છે તે વિગતો હજી સત્તાવાર સામે આવી નથી। સંજય જી, અકસ્માત કેવી રીતે સર્જાયો એ કોઈ પ્રત્યક્ષદર્શીનું અથવા તો તે જે પેસેન્જર હતા તે પાસેથી કોઈ વિગત મળી છે કે ઓવર સ્પીડના કારણે ઓવરટેક કરવાથી આ અકસ્માત સર્જાયો છે? કેવી રીતે થયો અકસ્માત? બિલકુલ સંજય, સ્પષ્ટ માહિતી નહીં, પરંતુ જે રીતે અકસ્માતમાં દ્રશ્યો જોઈ છે તે પ્રમાણે ક્યાંક ઓવરટેક કરવા જતા હોય રિક્ષા અથવા બસ, તે કારણે સામે ક્યાંક રિક્ષા અને બસ અથડાય છે। તેના કારણે રિક્ષા અને બસ બંને સાઈડમાં પડી ગઈ છે। જો કે દ્રશ્યમાં જે રીતે દેખાય છે કે રિક્ષાનો કચ્છરઘાણ થઈ ગયો છે, એટલે કે નજરે જોઈએ તો રિક્ષા દેખાતી નથી એ હદે એસટી બસ નીચે રિક્ષા દબાઈ ગઈ છે, એટલે કે રિક્ષામાં જે સવાર મુસાફરો હતા તેના જ મોત થયા છે તેવી વિગતો આવી છે। હાલ એક પોલીસ કર્મચારી જોડે વાત થઈ કે જો કે તેમને હજી સત્તાવાર કેટલા લોકોના મોત છે તે કહ્યું નથી, પરંતુ મૃતદેહનો હાલ બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે, તેમજ જે લોકોને ઈજા થઈ છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। જી, આપનો આભાર। તો આ તરફ રાજકોટના સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બસની અંદર જે કેમેરા લગાવવામાં આવ્યા હતા તેના આ દ્રશ્યો છે। કઈ રીતે બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો તેને લઈને આ સમગ્ર હકીકત સામે આવી છે। સીસીટીવી ફૂટેજ આ પોલ ખોલી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે બસ ચાલક હતો તેની સ્પીડ પણ વધારે હતી અને એટલું જ નહીં, સ્પીડ તે કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન પણ નથી કરતો અને એક બાદ એક વાહનોને અડફેટે લેતો માણસો પણ બસના પૈડાની નીચે આવી જાય છે, તેમ છતાં પણ તે બસને રોકવાનો પ્રયત્ન નથી કરતો અને પૂરપાટ તે બસ હંકારી રહ્યો છે। તે પ્રકારના આ સીસીટીવી છે। તો 2 વ્હીલર 3 વ્હીલર આ સાથે જ કારને પણ અડફેટે લે છે, જેમાં 4 લોકોના મોત થયા હતા। જે આગળ એક વ્યક્તિ સતત બસની ટક્કરથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે, એ વ્યક્તિનું પણ તેમાં મોત થઈ ગયું છે। તો દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે। જો કે જે વિગતો સામે આવી છે તેમાં બસની બ્રેક ફેલ ન હતી, એટલે સીધો સવાલ હવે થઈ રહ્યો છે કે શું બસ ચાલકની જ આ બેદરકારી છે અને આવી બેદરકારી કેવી રીતે સહી શકાય? તો રાજકોટમાં બસ અકસ્માત મામલે વિરોધ પણ થઈ રહ્યો છે। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા વિરોધ, કોટેચા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા સિટી બસને રોકવામાં આવી હતી। કોટેચા ચોક પાસે સિટી બસને રોકવામાં આવી અને સિટી બસ ઉપર લગાવવામાં આવ્યા હતા પોસ્ટર। માલવીયનગર પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો કાર્યકર્તાઓને ટીંગાટોળી પણ કરવામાં આવી હતી। જે ભયંકર અકસ્માત કરી અને લોકો 4 થી નિર્દોષ લોકોના જીવ ગયા છે, ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યમરાજ બનીને આ રાજકોટના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર, જેના કોન્ટ્રાક્ટર ઉપર, બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। રાજ્યમાં રફતારના રાક્ષસો થંભાનું નામ નથી લઈ રહ્યા। રોજે રોજ ગમફાર અકસ્માત સર્જાતા જાય છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રસ્તા પર જાણે કે બેફામ વાહન ચાલકોનું રાજ ચાલી રહ્યું છે। તો એક બાદ એક અકસ્માતની આ ઘટનાઓ અમદાવાદ, તપોવન સર્કલ, આ સાથે આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ સામે આવ્યો છે।
શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર। પિકઅપ ડાલાએ બાઇક સવાર દંપતીને ટક્કર મારી, પત્નીનું ઘટના સ્થળે મોત થયું, પતિ ગંભીર રીતે ઘાયલ છે। કાંકડોલ સ્વામિનારાયણ મંદિર સામે અકસ્માત, મૃતક મહિલા ગામભોઈ રામપુરની રહેવાસી છે। વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી। સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની 2 ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો, જ્યારે કે કંપનીમાં આગ લાગી એ વખતે 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા। કોઈ કારણસર આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ। કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું। પાટડીના વણોદ ગામે ભંગારના ડેલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મોડી સાંજે ભંગારના ડેલામાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયરની ટીમને જાણ કરવામાં આવી। બહુચરાજીથી ફાયરની ટીમને બોલાવવામાં આવી અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોટા પ્રમાણમાં ભંગાર બળીને ખાખ થઈ ગયું। સુરતના ડિંડોલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। ચા કોર્નર પર તોડફોડ અને પથ્થરમારો। તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। લૂંટના ઈરાદે અસામાજિક તત્વો ઘૂસ્યા હોવાની વાત સામે આવી। તત્વો પાસે ચપ્પુ અને દંડા હાથમાં મળી આવ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો। ડિંડોલી વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં તોડફોડ કરવામાં આવી હતી। હાથમાં ઘાતક હથિયારો પણ જોવા મળ્યા હતા। જોકે કોણ છે આ લોકો અને કેમ આ રીતે હરકત કરી રહ્યા છે તે તપાસનો વિષય છે। તો સવાલ હવે એ પણ છે કે શું અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો છે? તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શું પહેલા કોઈ બોલાચાલી થઈ હતી, બબાલ થઈ હતી, ત્યારબાદ ઉશ્કેરાયા અને આ રીતે તોડફોડ કરી છે? ચા કોર્નર પર તોડફોડ કરવામાં આવી અને પથ્થરમારો કરવામાં આવ્યો છે। જોકે એક તરફ પોલીસ અસામાજિક તત્વોને પાઠ ભણાવી રહી છે અને બીજી તરફ સરઘસ કાઢી રહી છે, અને તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, આખો મામલો શું છે? બિલકુલ સંજય, સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે। મલાડ ચા કોર્નર પાસે તોડફોડની ઘટના બની છે। રાત્રિના 3 વાગ્યાની આજુબાજુ કેટલાક કિસ્સામાં લૂંટના ઈરાદે આવ્યા હતા અને અસામાજિક તત્વો દ્વારા અહીંયા જે રીતે લૂંટ કરવાનો પ્રયાસ કરતા સામેવાળી વ્યક્તિ કે જેની દુકાન હતી તેને પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે અને સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગઈકાલે વાત કરવામાં તો વરાછા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના બની હતી। પોલીસે આરોપીઓને પકડી પાડી આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યાં તો ફરી એક વખત સુરતના ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે। સુરત પોલીસ ગુનેગારો પર જેટલી લગામ કસવાનો પ્રયાસ કરે છે, જેટલા ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેવું આ ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે। જી, આપનો આભાર। ફક્ત સુરત જ નહીં, અમદાવાદમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। રખિયાલમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો। મોમીન મસ્જિદ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે। હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવક પર હુમલો કર્યો છે। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાથમાં હથિયાર જોવા મળી રહ્યું છે। મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદના આ દ્રશ્યો છે। તો જાહેરમાં આ રીતે મારામારી કરી રહ્યા છે। ભાવનગરના પાલીતાણામાં મારામારી। હાથિયાધાર વિસ્તારમાં મારામારીની ઘટના બની છે। મારામારીની ઘટનામાં 8થી વધુ લોકો ઘાયલ થયા। રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઈ। મારામારીમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખસેડાયા। મારામારી ઈજા પામનાર 5 લોકોને વધુ સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડાયા। પાલીતાણા ટાઉન પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને તપાસ હાથ ધરી।
સુરતમાં હુમલો કરનારા આરોપી પકડાયા છે. વેપારી પર તોફાની તત્વોએ કર્યો હતો હુમલો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વરાછા પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીઓની કરી છે અટકાયત. વરાછા પોલીસ દ્વારા 3 આરોપીનો બનાવના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને હાલ વરાછા પોલીસે 3 આરોપીઓ પર ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી. સુરતમાં હત્યાની ઘટના બાદ પોલીસ સતર્ક બની છે. અસામાજિક તત્વો પર લગામ લગાવવા કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે કેટલાક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું. કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દીનદયાલનગર નજીક હત્યાની ઘટના બાદ પોલીસનું કોમ્બિંગ કૃષ્ણાનગર વસાહત, દીનદયાલનગર વસાહત, રામનગર વસાહતમાં કોમ્બિંગ કરાયું છે. અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના પણ અપાઈ છે કે જો ફરી આ પ્રકારની ઘટના ઘટી અને જેમાં જો તેમની સંડોવણી સામે આવે તો વધુ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં મહિલાના કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ. સચિન ગભીણી ગામમાંથી મળ્યા છે કંકાલ. ગોધરામાં લપેટાયેલી હાલતમાં મહિલાનું કંકાલ મળી આવ્યું છે. મહિલાની હત્યા બાદ લાશને લપેટીને ફેંકી દીધી હોવાની આશંકા છે. હત્યા બાદ લાશને ખાડીમાં ફેંકી દીધી હતી અને લાશ તણાઈને આવી હોવાની આશંકા છે. ઘટનાને લઈ સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.